રામ જય હનુમાન દાદા બધાને. તો બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને આજે આખો દિવસ કઈ વિડીયો નથી બનાવી શકી કારણ કે આજે રક્ષાબંધન હતો. તો કઈ વિડીયો શૂટ ના કરી શક્યા રક્ષાબંધનમાં હતા એટલે. તો અત્યારે વિડીયો શૂટ કરી રહી છું અને અત્યારે હું જઈ રહી છું નીચે કારણ કે આજે શનિવાર છે તો મંદિર સાફ કરવાનું હતું. તો મંદિર કાંઈ સાફ ના થયું તો મેં કીધું અત્યારે સાફ કરી નાખું. તો ચાલો આપણે મંદિર સાફ કરીએ. તો આ છે આપણા હનુમાન દાદાનું મંદિર જે આપણે શણગારવાનું છે અને સાફ કરવાનું છે. તો અહીંયા હનુમાન દાદા છે, પછી અહીંયા કૃષ્ણ ભગવાન છે, પછી અહીંયા બીજા બધા માતાજી છે અને એની સાઈડમાં અહીંયા મારા મમ્મી છે, આ મારા મમ્મીના પપ્પા છે અને આ જે ચાર છે એ આ જે છે એ મારા કાકા છે, આ બે મારા ભાઈ છે અને આ મારા પપ્પા છે અને આ છે મારા દાદા. અને આપણે ચલો સૌથી પહેલા મંદિર શણગારી લઈએ અને સાફ કરી લઈએ. તો મંદિર એકદમ સારું કરી નાખ્યું છે અને મંદિર જે છે એને શણગારવા માટે હું જે લાઇટ હોય છે એનો ઉપયોગ કરવાની છું. તો હું તમને પહેલા લાઇટ ચાલુ કરીને બતાવું જો. તો ચાલો આપણે આ લાઇટ લગાવીને મંદિરને એકદમ સુંદર બનાવી દઈએ. કારીગર માણસ આવી ગયા છે, મનુભાઈના દીકરા અને તો મામા થાય મારા. ત્યાંથી નીચે લઈ આમ પછી અહીંથી આમ ડાયરેક્ટ અહીં ઓર્ડર હા જો પડી જાય. દયાળુ માણસો. નામ સહી તો કે અનિરુદ્ધ રાઠોડ. રાઠોડ છે રાઠોડ. તને ફાવી ગયું? રાખડી બાંધી છે ને કેવી રાખતા દેખાતું નથી. રામ ભગવાનની ને રાવણની. તો તું રાવણ છો કે રામ ભગવાન છો? રાવણ મારી પાછળ ઉભો છે. કોઈ ખોટું નહીં લગાડતા અને ભાઈ બહેન જે જોતા હોય એ ખોટું નહીં લગાડતા કારણ રાવણ જેવો નથી.